So the last lecture માં આપણે પેરામેટ્રિક ફંક્શન વિશે ભણેલા હતા. પેરામેટ્રિક ફંક્શન એના આપણે સ્ટેપ થ્રુ બધા એક્ઝામ્પલ લીધા. તેનો ફર્સ્ટ સ્ટેપ છે કે તમને x અને y ક્વેશ્ચનમાં આપેલા હશે, dy upon dx ફાઇન્ડ કરવાનું છે અને x અને y કોઈ થર્ડ વેરિયેબલમાં હોય ત્યારે શું કરવાનું, તમારે એને એ વેરિયેબલની સાપેક્ષ વિથ રિસ્પેક્ટ ટુ એનું ડિફરન્શિએશન કરતું જવાનું. ડિફરન્શિએશન થઈ જાય પછી dy upon dx માં મૂકવાના. dy upon dx માં કઈ રીતે મૂકશું, પહેલા dy નું ડેરિવેટિવ મૂકશું, સોરી y નું ડેરિવેટિવ મૂકશું અને પછી x નું ડેરિવેટિવ. આના રિલેટેડ આપણે એક્ઝામ્પલ લીધા હતા પેરામેટ્રિક્સ ની અંદર. અત્યાર સુધીમાં જેટલા પણ તમે લોકો રૂલ્સ ભણેલા છે એ બધા રૂલ્સ આવશે. તો અહીંયા આપણો પેલો જ એક્ઝામ્પલ ચેન રૂલ નો આવે છે. ચેન રૂલ મીન્સ કે સ્ટાન્ડર્ડ થી કંઈક અલગ વેરિયેબલ તમારી પાસે આપેલો હોય તો એ સાપેક્ષ તમારું ડેરિવેટિવ કરવાનું. તો આ ટાઈપના આપણે એક્ઝામ્પલ પણ લીધા હતા અને થોડાક એક્ઝામ્પલ તમને લોકોને વર્ક માટે પણ દીધા હતા, એ 5th અને 6th. તો આ બે એક્ઝામ્પલ થઈ ગયા કે બાકી છે? આનો આન્સર y upon x એટલે y ની વેલ્યુ આવશે, નીચે x ની વેલ્યુ આવશે. ને અહીંયા પણ -10 બચે છે. થોડા ઘણા સ્ટુડન્ટે મને ગણીને મોકલાય પણ છે, પણ મોસ્ટ ઓફ સ્ટુડન્ટ નથી મોકલતા, એટલે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ કરતા જ નથી એવું લાગે છે. તો આ વાત થઈ તમારી પેરામેટ્રિક ફંક્શનની, જે આપણે લાસ્ટ ની ડિસ્કસ કરેલું હતું. પેરામેટ્રિક ની અંદર x અને y બે અલગ વેરિયેબલમાં આપેલા હોય અને એની સાપેક્ષ ડેરિવેટિવ કરી અને dy upon dx માં આપણે એને પુટ કરવાના રહેશે. તો આજની તમારી એક ન્યૂ મેથડ છે જેનું નામ છે લોગેરિથમિક ડિફરન્શિએશન, લોગેરિથમિક ફંક્શન. હવે આ મેથડના એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરશું, આના એક્ઝામ્પલ, આનો ક્વેશ્ચન કઈ રીતે પૂછશે, તો પહેલા આપણે બાય સ્ટેપ જઈએ, 1 by 1 સ્ટેપમાં કે ભાઈ શું કરવાનું તમારા આ મેથડની અંદર એ જોઈ લો. તો લોગેરિથમિક, અને લોગેરિથમિક શું કરવા નામ આપેલું છે એ પહેલા ખબર હોવી જોઈએ દરેકને. તમારો સ્ટેપ 1 લોગેરિથમિક ફંક્શન ની અંદર સ્ટેપ 1 ક્વેશ્ચન ની અંદર તમને એક્સપોનેન્શિયલ ફંક્શન આપેલું હશે, y બરાબર કોઈક રકમ હશે, એ કયા ફોર્મમાં હશે, કોઈ x નું વેરિયેબલ હોય એની પાવર પણ x ના ફોર્મમાં જોયું. હું f અને g યુઝ કરું છું. તમને ક્વેશ્ચન એક્સપોનેન્શિયલ x ની ઉપર x પાવર તરીકે આપેલી છે, એનો એક્ઝામ્પલ પણ દઈ દઉં છું. એ લોકો તમને y આ રીતે આપશે, બેબી x ની ઉપર x યા sin x raised to x. ખાલી x જરૂરી નથી, કઈ પણ હોય x નું વેરિયેબલ, લાઈક 10x raised to cot x, કોઈ પણ x વેરિયેબલ ની ઉપર x વાળી પાવર. આના ડાયરેક્ટ ડેરિવેટિવ નથી એટલે આને આપણે એક્સપોનેન્શિયલ ફંક્શન કહી દે. આ રીતે તમને ક્વેશ્ચન આપેલા હશે. હવે આની અંદર કરવાનું શું, સેકન્ડ સ્ટેપ આ રીતે મેમ એક મિનિટ. હા મેમ 5 6 હોમવર્ક ના સમ સોલ્વ કરાવો ને, નથી થતા. ઓકે 5 and 6 ચલો કરાવી દઉં. આ મેથડ કરાવી દઉં અને પછી કરાવી દઉં લાસ્ટમાં. મેમ માઇન્ડ કરાવી દે. ઓકે, મને છેલ્લી 10 મિનિટમાં યાદ કરાવશે. તો આ લોગેરિથમિક ઈઝી છે એટલા માટે આરામથી ફટાફટી થઈ જશે. તો ફર્સ્ટ તમે એ રીતે એક x વેરિયેબલ ની ઉપર બીજો x વેરિયેબલ એઝ અ ક્વેશ્ચન આપેલો હશે. સ્ટેપ 2 શું કરવાનું, આ રીતે ક્વેશ્ચન આપેલો છે y બરાબર સમથિંગ, તો તમારા લોકોને લોગેરિધમ થી મલ્ટીપ્લાય કરવાનું બંને સાઈડ.
લોગેરિધમ થી શું કરશો? મલ્ટીપ્લાય. ચલો અમારી પાસે આવો ક્વેશ્ચન છે, એનો લોગ થી મલ્ટીપ્લાય કરું તો આ શું બની જાય? જો બધા આ y બરાબર f of x રેઝ ટુ g of x આપેલો છે. હું બંને સાઈડ લોગ થી મલ્ટીપ્લાય કરું તો આ થઈ ગયું લોગ અને અહીંયા થઈ ગયું લોગ f of x રેઝ ટુ g of x. આ બંને કરી દીધું લોગ થી મલ્ટીપ્લાય. અહીંયા અલગ અલગ વેરિયેબલ હશે. હવે લોગ થી મલ્ટીપ્લાય થઈ જાય પછીનું શું કરવાનું? લોગેરિધમની પ્રોપર્ટીઝ છે. કઈ પ્રોપર્ટી જોવો? આ લોગના ફોર્મ્યુલા છે કે ભાઈ લોગેરિધમ હોય, કોઈ વેરિયેબલ હોય, એની પર કોઈ પાવર હોય તો પાવર આગળ આવી જાય. આ લોગેરિધમની પ્રોપર્ટી છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે હવે તમે લખ્યું છે log 2 raised to 3, તો 3 પાવર આગળ આવી જાય, ઇટ્સ 3 log 2 આમ લખાશે. મે બી કોઈ વેરિયેબલ ઉપર કોઈક અલગ પાવર હોય, log 3 raised to 8 તો પાવર આગળ 8 log 3. આ લોગેરિધમની પ્રોપર્ટીઝ છે. તો હવે અહીંયા જોવો, અહીંયા તો કોઈ પાવર નથી log y ઉપર. અહીંયા છે log f ની ઉપર પાવર છે gx. તો અહીંયા શું ચેન્જ થશે? સ્ટેપ 2 ની અંદર જે પાવર છે આવી જશે લોગેરિધમની આગળ. તો આ તમારો સ્ટેપ નંબર 2, પાવર આગળ. log y એમને પાવર કેટલી છે? g ની અંદર લખે તો g લખો, ખાલી જનરલ છે, g of x આગળ અને log fx. પહેલું સ્ટેપ આપણે ક્વેશ્ચન આપેલો હશે x ની ઉપર x પાવર. બીજું સ્ટેપ log થી મલ્ટીપ્લાય કરો બંને સાઈડ. log થી મલ્ટીપ્લાય કરી દો તો લોગેરિધમની પ્રોપર્ટી છે, પાવર જે પણ હોય આગળ આવી જાય. અહીંયા આપણે જનરલ ઇક્વેશન ની અંદર પાવર g છે તો g આગળ આવી ગઈ log ની આગળ. સ્ટેપ નંબર 3, પાવર આગળ આવી જાય પછી તમારે એનું ડેરિવેટિવ લેવાનું. ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. x ની સાપેક્ષ ડેરિવેટિવ લેશું. મીન્સ કે આપણે બંનેને ડેરિવેટિવ આપશું આ છેલ્લી રકમને. તો આ શું થશે? બંનેને ડેરિવેટિવ આપીએ તો d by dx of log y, અને બીજી બાજુ પણ ડેરિવેટિવ d by dx of gx into log fx. હવે જુઓ, અહીંયા હંમેશા મલ્ટીપ્લિકેશન રૂલ જ આવશે, પ્રોડક્ટ રૂલ. પ્રોડક્ટ રૂલ શું છે? પેલું બાર બીજાનું ડેરિવેટિવ વત્તા બીજું બાર પહેલાનું ડેરિવેટિવ. અને log y નું ડેરિવેટિવ હંમેશા શું થાય? ચેન રૂલ થી. મેં હમણાં y નું તમને ઇમ્પ્લિસિટ ફંક્શનમાં શીખવાડેલું છે. ભાઈ log x હોય તો 1/x, પણ y હોય તો 1/y, અને y આવે તો છેદની અંદર dy/dx. આ તમારા સ્ટેપ થઈ ગયા. 3 સ્ટેપની અંદર એક્ઝામ્પલ છે બસ, ખાલી 3 સ્ટેપ. પહેલો સ્ટેપ ક્વેશ્ચન આપેલો હશે, બીજો સ્ટેપ લોગેરિધમ મલ્ટીપ્લાય કરો, ત્રીજો સ્ટેપ ડેરિવેટિવ કરો, અને એ ડેરિવેટિવ પણ હંમેશા પ્રોડક્ટ રૂલ જ હશે. તો ચલો આના એક્ઝામ્પલ લઈએ. 3 સ્ટેપની અંદર આ એક્ઝામ્પલ સોલ્વ થઈ જશે. જો પહેલો નંબર ક્વેશ્ચન 1, if y is equal to x raised to x, then find કોમલ દરવાજો ખેંચી જતો, then find dy by dx. So your question is y is equal to x raised to x. હવે તમે જોવો આ ક્વેશ્ચન ની અંદર આપણે અત્યાર સુધીમાં જેટલા પણ રૂલ્સ ભણ્યા ને એમાંથી એકેય એપ્લિકેબલ નથી. આપણો પહેલો રૂલ હતો એડિશન સબટ્રેક્શન, તો આ બે નંબર વચ્ચે એડિશન સબટ્રેક્શન નથી. પછી પ્રોડક્ટ રૂલ હતો, આ બે નંબર પ્રોડક્ટમાં પણ નથી. ડિવિઝન, તો આ બધે ડિવિઝનમાં પણ નથી. પછી દમાસ, તો હવે ઉપરના એકે ના લાગે તો દમાસ લાગવાનો જ નથી.
પછી આપણે લીધો ચેન રૂલ, તો આને આપણે સપોઝ પણ ના કરી શકીએ. કોઈ વિચાર કે મેડમ એક્સ ને એક્સ પાવર કરો તો તમે સપોઝ કરીને આગળ શું લખશો? પાવર આગળ ને પાવર બેક નો ઘટાડો, કઈ સોલ્યુશન નહીં. કન્ટિન્યુ ચેન વધ્યા જ કરશે. ચેન એટલે સ્ટાન્ડર્ડ ફોર્મ આવી જાય અને સોલ્યુશન મળે એને ચેન કહેવાય. ચેન પછી આવે પેરામેટ્રિક ફંક્શન. પેરામેટ્રિક ની અંદર y નું વેરિયેબલ હોય એવું તો અહીંયા છે નહીં. સોરી, પેરામેટ્રિક ની અંદર x અને y બંને હોય, ઇમ્પ્લિસિટ ની અંદર ખાલી y હોય. એમ ઉપરના જેટલા પણ રૂલ્સ થયા એક પણ એપ્લિકેબલ નથી. તો આપણે નવો રૂલ્સ ડિરાઈવ કર્યો લોગેરિથમ. લોગેરિથમમાં કેવા ક્વેશ્ચન હશે? x ની ઉપર x વેરિયેબલ વાળા. તો એમ પેલો ક્વેશ્ચન હતો x રેસ્ટ ટુ x. તો પહેલું સ્ટેપ તો તમને ક્વેશ્ચન જ આપેલો છે. સેકન્ડ સ્ટેપ, લોગ થી મલ્ટીપ્લાય કરો. ઓકે, તો હું આ બંને રકમને લોગ થી મલ્ટીપ્લાય કરીશ. તો log y log x રેસ્ટ ટુ x. પણ લોગ ની પ્રોપર્ટી શું છે સ્ટુડન્ટ? કે પાવર જે પણ હોય, કોઈ પણ પાવર એ હંમેશા લોગ ની ક્યાં આવી જશે? આગળ. તો અહીંયા આપણે લોગ ને એપ્લાય કર્યા પછી લોગ ની પ્રોપર્ટીઝ એપ્લાય કરીએ. પ્રોપર્ટીઝ છે પાવર આગળ. પાવર અહીંયા કેટલી છે? x. તો x આગળ x log x. આ ચલો બીજો સ્ટેપ ઓવર. જોયું? અહીંયા મેં gx પાવર છે પાવર આગળ લીધી. x પાવર છે તો x પાવર આગળ. પેલો બીજો સ્ટેપ ઓવર. હવે થર્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપ શું કહે છે? ભાઈ ડેરિવેટિવ કરો વિથ રિસ્પેક્ટ ટુ x. બંને બાજુ ડેરિવેટિવ આપો. આ સાઈડ તો log y નું તો થશે 1/y dy/dx. અહીંયા આપણે લગાડશું પ્રોડક્ટ રૂલ. તો જોવો આનું ડિફરન્સિએશન કરે વિથ રિસ્પેક્ટ ટુ x. બંનેને d/dx દઈ દો. dy/dx of log y and d/dx of x log x. ચલો મેં log y નું તો ડેરિવેટિવ પહેલા જ કહી દીધું હતું. log y નું આપણે શું લખશું? log x નું 1/x, તો log y નું 1/y અને y છે એટલે પાછળ dy/dx. હવે અહીંયા પ્રોડક્ટ રૂલ. હરેક વખતે સેમ સ્ટેપ પ્રોડક્ટ રૂલ જ આવશે. તો પ્રોડક્ટ રૂલ શું છે? પેલું 12, બીજાનું ડેરિવેટિવ. પ્રોડક્ટ શું કરો છો? બંને વચ્ચે કાંઈ નથી તો પ્રોડક્ટ હોય, વત્તા બીજું 12, પહેલાનું ડેરિવેટિવ. ચલો મેં અહીંયા પ્રોડક્ટ રૂલ એપ્લાય કરી દીધો. log x નું ડેરિવેટિવ શું થાય? 1/x અને આ x નું 1 થાય. ઇન શોર્ટ આ x કેન્સલ પણ થઈ શકે. x નું 1 થાય છે ને એટલે આપણે કેન્સલ કરીએ છીએ. બાકી તમારે કઈ વસ્તુને કેન્સલ ના કરી શકો. આ log x નું ડેરિવેટિવ શું થશે? 1/x અને આનું શું થશે? 1. આ બંનેની જગ્યાએ મૂકો એની વેલ્યુ તો શું મળે? જુઓ બધા. 1/y dy/dx એમને. નેક્સ્ટ સાઈડ x as it is, log x નું 1/x પુટ કરો, વચ્ચે પ્લસ log x as it is, x નું 1. હવે કઈ કટ થાય છે? હા, કટ દેખાય છે. x થી x કટ. હવે log x ને 1 સાથે તમે મલ્ટીપ્લાય કરો તો log x નું log x જ રહે. તો આપણી પાસે આ ફાઇનલ સ્ટેપ આ આવી ગયું. 1/y dy/dx. અહીંયા કઈ ના બચે તો 1. અહીંયા 1 into log x એટલે ખાલી log x. બટ મારે શું ફાઇન્ડ કરવાનું છે? dy/dx. અહીંયા મારે dy/dx છે તો બાકીની બધી વસ્તુ ગુણાકારમાં જવા દો. હંમેશા જોજો આ રીતે કોઈ ક્વેશ્ચન હોય ને a/b c/d તો આ અહીંયા ગુણાઈ જાય, આ અહીંયા ગુણાઈ જાય. તો આ 1/y છે એ આખા ટર્મને મલ્ટીપ્લાય થઈ જશે. તો આ તમારું સ્ટેપ શું થઈ ગયું? dy/dx. y અને આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરીને મૂકી દઈએ તો એ થઈ ગયું 1 + log x. હવે y ની વેલ્યુ તમને રકમમાં જ આપેલો છે. y શું આપેલો છે જુઓ, x raised to x. તો y ની વેલ્યુ મૂકવાની છેલ્લે. આખું રકમ x માં કન્વર્ટ થઈ જવું જોઈએ.
તો dy upon dx x raised to x 1 plus log x આ તમારો આન્સર. ફરી એક વખત જુઓ અગેન શું કરે છે લોગેરિધમ ની અંદર. અને સ્ટુડન્ટ જે લોકો અડધી કલાક પછી જોઈન થાય છે એને કઈ નહીં આવડે ડેરિવેટિવમાં. તો આપણો રૂલ લોગેરિથમિક ફંક્શનમાં કેવા ક્વેશ્ચન હશે? x ની ઉપર x પાવર હોય, x વેરિયેબલ ની ઉપર બીજું પાવર વાળું વેરિયેબલ હોય ને એ x નું જ હોય. તો શું કરવાનું? પહેલા લોગ થી મલ્ટીપ્લાય કરવાનું. તો બંને સાઈડ લોગ થી મલ્ટીપ્લાય કરી દીધું. પણ લોગ ની પ્રોપર્ટી છે ભાઈ પાવર હોય તો હંમેશા લોગેરિથમ ની આગળ આવી જાય. તો જે પણ પાવર હતી એને મેં લોગ થી મલ્ટીપ્લાય કરું તો જે fx ઉપર jx ની પાવર હતી એ આખી પાવર લોગેરિથમ ની આગળ આવી ગઈ. નીચેના સ્ટેપમાં બ્લુ કલરમાં સ્ટેપમાં જુઓ. પાવર આગળ આવી જાય પછી ડેરિવેટિવ કરો બંને સાઈડ મીન્સ કે d upon dx આપી દો. log y નું ડેરિવેટિવ ફિક્સ રહેશે 1 upon y dy upon dx. અને સામે બાજુ પણ ફિક્સ પ્રોડક્ટ રૂલ જ એપ્લાય થશે. તો પ્રોડક્ટ રૂલ શું કહે છે? પેલું બાર બીજાનું ડેરિવેટિવ વત્તા બીજું બાર પહેલાનું ડેરિવેટિવ. આપણે એવો એક્ઝામ્પલ લીધો y is equal to x raised to x. આનું ડેરિવેટિવ લોગેરિથમ સિવાય થઈ જ ના શકે. તો પેલું કામ બંને સાઈડ લોગેરિથમ મલ્ટીપ્લાય કરી દીધા. લોગ મલ્ટીપ્લાય કરતા જ પાવર જે હતી એ આગળ આવી ગઈ. પાવર આગળ આવી ગઈ એક સીધું ઇક્વેશન બની ગયું. તો ડેરિવેટિવ કરો બંને બાજુ. ખાસ મેં કીધું છે 1 upon log y નું ડેરિવેટિવ થશે 1 upon y dy upon dx. અને સામેની સાઈડ પ્રોડક્ટ રૂલ પેલું બાર બીજાનું ડેરિવેટિવ વત્તા બીજું બાર પહેલાનું ડેરિવેટિવ. જેની આગળ d upon dx લાગેલું છે એનું ડેરિવેટિવ લખો તો log x નું ડેરિવેટિવ થશે 1 upon x અને x નું થશે 1. કટ થાય ત્યાં સુધી કટ કરો, કોમન નીકળે ત્યાં સુધી કોમન નીકાળો. x થી x કટ, રિમેનિંગ પાર્ટને આપણે લખી દીધો. મારે જોઈએ છે dy upon dx. તો 1 upon y મને નડે છે તો હું ઇક્વલ ટુ પ્રોપર્ટીનો યુઝ કરીને ક્રોસ મલ્ટીપ્લાય કરીને બધાને પ્લેસ ચેન્જ કરી દઈશ. તો 1 upon y છે એ ક્રોસમાં મલ્ટીપ્લાય થાય તો ઓલી સાઈડ ભૈયા છે સામે. તો મેં સામે જવા દીધા. છેલ્લે y ની વેલ્યુ મૂકી દીધી. y is equal to x raised to x અને આ તમારો dy upon dx. ચલો આ પહેલો ક્વેશ્ચન. આ પહેલા ક્વેશ્ચન ની અંદર કઈ પણ પ્રોબ્લેમ હોય એ બોલી શકે છે. હવે આપણે જે બે ત્રણ લેશું ડોન્ટ વરી. ઓકે તો ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. સેકન્ડ એક્ઝામ્પલ અત્યારે આપણે જે મેથડ ચાલે છે એ જ મેથડના એક્ઝામ્પલ લેશું. પણ તમે જ્યારે પૂછશે ત્યારે કોઈ કહેશે નહીં કે આ મેથડથી ગણ. તમારે ખુદને આઈડેન્ટિફાઈ કરવાનું છે. નંબર 2 ચલો આ રીતે ક્વેશ્ચન આપેલો છે. ઇફ y is equal to x raised to sin x then find dy dx. Question it's x raised to sin x. x ની ઉપર x પાવર આવે, x વેરિયેબલ ઉપર x વેરિયેબલની પાવર આવે તો લોગેરિથમ જ એપ્લાય કરવાનું. તો ચલો પેલું સ્ટેપ બંને સાઈડ લોગ એપ્લાય કરો. બંને સાઈડ મેં લોગ એપ્લાય કરી દીધા. પાવર જે પણ હશે એ આવી જશે લોગેરિથમની આગળ. તો આ શું બની જશે? log y પાવર આગળ. પાવર કેટલી છે? sin x. તો આખો sin x આગળ પછી આવી જશે log x. હવે સ્ટ્રેટ ઇક્વેશન થઈ ગયું. ડેરિવેટિવ કરો બંને બાજુ. d by dx of log y. અહીંયા પણ d by dx of sin x log x. log y નું ડેરિવેટિવ ઇમ્પ્લિસિટ ફંક્શનમાં આપણે ભણી ગયા 1 upon y dy by dx. અહીંયા પ્રોડક્ટ રૂલ ફિક્સ જ પ્રોડક્ટ જ હોય બે નંબર વચ્ચે. તો પેલું બાર
બીજાનું ડેરિવેટિવ વત્તા બીજું બાર પહેલાનું ડેરિવેટિવ. હવે log x. તો સ્ટુડન્ટ log x નું ડેરિવેટિવ હમણાં જ આપણે પહેલા જોયું એ છે 1/x અને sin x નું શું થશે cos x. તો આ બંનેને એની જગ્યાએ મૂકો. તો 1/y sin અહીંયા આવી જશે 1/x અહીંયા આવી જશે cos x. So 1/y dy by dx sin x as it is log x નું 1/x હવે log x as it is ને sin નું થશે cos x. આને પેલા વ્યવસ્થિત લખો. આમાં જો કંઈ ઉડતું નથી કંઈ કોમન નથી નીકળતું તો કંઈ નહીં જરૂરિયાત નથી કે દરેક વખતે ઉડાડવું ને કંઈ કોમન કાઢવું. વ્યવસ્થિત લખો ખાલી y is equal to dy upon dx. આ x ના છેદમાં હું આ રીતે પણ લખી શકું sin x upon x. આને 1 સાથે મલ્ટીપ્લાય કરી દીધું તો 1 into something કંઈ પણ એમને અહીંયા પણ cos ને આગળ રાખીશ અને પાછળ log લખીશ. તમારે એવું ના કરવું હોય તો કંઈ વાંધો નહીં. આ મને મળી ગયો આન્સર. બટ હજી મારું મેઇન ક્વેશ્ચન બાકી છે. મારે dy upon dx જોઈએ છે. અહીંયા 1/y છેદમાં છે તો y ને ઓલી સાઈડ જવા દઈશ તો y છેદમાંથી સીધો અંશમાં ગુણાકારના ફોર્મમાં જશે પણ આખા બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય થાય. તો y ની વેલ્યુ હવે મૂકી દો. y શું આપેલો છે તમને રકમમાં x raised to sin x એ પુટ કરો તો તમારો આન્સર ફાઇનલ આન્સર. So the dy by dx is equal to x raised to sin x into sin x raised to x cos x log x. આ તમારો આન્સર. ફરીથી ખાલી 3 સ્ટેપની અંદર કરવાનો છે અને ત્રીજો સ્ટેપ પ્રોડક્ટ રૂલ. પ્રોડક્ટ રૂલ તો બાળકો બધાને આવડવો જ જોશે. તો પહેલું કામ લોગેરિથમથી મલ્ટીપ્લાય કરવાથી પાવર આગળ આવી જાય પછી ડેરિવેટિવ કરો log y નું બાય ઇમ્પ્લિસિટ થી અને સામેની સાઈડમાં પ્રોડક્ટ રૂલ પેલું બાર બીજાનું ડેરિવેટિવ વત્તા બીજું બાર પહેલાનું ડેરિવેટિવ. કોમન નીકળે તો કાઢો ના નીકળે તો એઝ ઇટ ઇઝ રહેવા દો. y જે ક્રોસ મલ્ટીપ્લિકેશન ની અંદર નેક્સ્ટ સાઈડ જશે આખા બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય થાય ને y ની વેલ્યુ લખો. આ થઈ ગયું તમારું લોગેરિથમિક ફંક્શન. તો 3 સ્ટેપનો એક્ઝામ્પલ છે અને આમાં કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછો. ચલો બાળકો ખાલી આપણે સ્ટેપ સમજીએ છીએ. સ્ટેપ સમજાઈ ગયા તો ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ અને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. ઓકે તમારા લોકોને પૂછવામાં બહુ ઓલું હોય છે માન ભંગ થઈ જાય એવી સિચ્યુએશન લાગે. મને તો કોઈ સ્ટુડન્ટ ક્વેશ્ચન પૂછે તો રિયલી ગમે કે ચલો ભાઈ ઇન્ટરેસ્ટ તો લે છે ભણવામાં. ચલો ચેન્જ કરીએ ક્વેશ્ચનમાં થોડાક વેરિએશન સાથે. sin x raised to 10x then find dy by dx. You get the answer? Y is sin x raised to 10x. ચલો ફર્સ્ટ સ્ટેપ કરીએ. ફર્સ્ટ કોમન log થી મલ્ટીપ્લાય log થી મલ્ટીપ્લાય કરવાથી પાવર આગળ
પછી લોગ ઓલા નવા વેરિયેબલ સાથે જોડાય છે, પાવર ને આગળ મૂકી દો ને એટલે. હવે પાવર આગળ એક ડેરિવેટિવ આપી દો. નાવ log y નું ડેરિવેટિવ ખબર છે, ઇમ્પ્લિસિટ થી dy by dx, બટ આગળ 1/y. અહીંયા પ્રોડક્ટ રૂલ, બે નંબર વચ્ચે જુઓ ડોટ છે, તો પેલું બાર, બીજાનું ડેરિવેટિવ વત્તા બીજું બાર, પહેલાનું ડેરિવેટિવ. હું અહીંયા થોડીક સાઈડમાં લખીશ, તમે કન્ટિન્યુ જગ્યા હોય તો લખી નાખજો. પ્રોડક્ટ રૂલ, પેલું બાર બીજાનું ડેરિવેટિવ વત્તા બીજું બાર પહેલાનું ડેરિવેટિવ. હવે પહેલા તો ડાયરેક્ટ જુઓ, ઇઝ ઇક્વલનું ડેરિવેટિવ છે 10. 10 નું ડેરિવેટિવ શું થશે? sec સ્ક્વેર એક્સ. તો 10 નું તો આપણે ડાયરેક્ટ લખી શકીએ sec સ્ક્વેર એક્સ. બટ હવે વાત આવી log sin ની. log sin નું ડેરિવેટિવ તમે લોકો ડાયરેક્ટ ના લખી શકો, તો log sin નું ડેરિવેટિવ કયા રૂલ્સ થી થશે? કોઈને આઈડિયા? 1/sin x into cos x. રાઈટ, વેરી ગુડ. આ log sin નું ડેરિવેટિવ આપણે ચેન રૂલ થી કરી શકીએ છીએ, ડાયરેક્ટ આનું ડેરિવેટિવ નહીં થઈ શકે. આ તો સ્ટાન્ડર્ડ વેરિયેબલ છે, જુઓ. તો સ્ટાન્ડર્ડમાં તો કઈ નહીં, તમે ડાયરેક્ટ લખી શકો, બટ આ સ્ટાન્ડર્ડ નથી. અહીંયા ખાલી એક્સ હોત ને તો કઈ વાંધો નહોતો, પણ એક્સ ની જગ્યાએ કોઈક અધર વેરિયેબલ છે, તો આપણે બાય ચેન રૂલ. અને ચેન રૂલ આપણે શું કે છે? પેલા જે એક્સ ની જગ્યાએ છે નવો વેરિયેબલ છે એનું ડેરિવેટિવ લખો, અને પછી ફરીથી અગેન એનું ડેરિવેટિવ. ચેનની અંદર એક ડેરિવેટિવ ની અંદર બે ડેરિવેટિવ થશે. તો ચલો આપણે અહીંયા ચેન રૂલ એપ્લાય કરીએ. તો પેલા તો જેટલું છે એમાં કોઈ ચેન્જ નહીં. 1/y dy by dx. અહીંયા 10x as it is. આપને ખબર છે log x નું ડેરિવેટિવ શું થાય? 1/x. અહીંયા સાઈડમાં ડેરિવેટિવ લખું છું, 1/x. પણ x ની જગ્યાએ અહીંયા શું છે? sin x. દેખાય છે? x ની જગ્યાએ sin x છે, તો આપણે અહીંયા બની જશે 1/sin x. x ની જગ્યાએ શું હતું? sin x. sin x નું ફરી એના ગુણાકારમાં ડબલ ડેરિવેટિવ. અને જો તમને આવડે તો તમે ડાયરેક્ટ લખી શકો 1/sin into cos. બીકોઝ sin નું આપણે ફરી અહીંયા ડેરિવેટિવ કરવું પડશે ને. પ્લસ કેટલું બચે છે એ લખો. જે પ્લસ વાળી ટર્મ બચે છે હું થોડીક સાઈડમાં લખીશ. અહીંયા બચે છે log sin x, અને કન્ટિન્યુમાં તમારે લખવાનું છે સ્ટેટમાં 10 નું ડેરિવેટિવ શું હતું? sec સ્ક્વેર. એ sec સ્ક્વેર પુટ કરો. જેનું ડાયરેક્ટ થાય છે એનું ડાયરેક્ટ, બાકીનાની વેલ્યુ તમારે લખવાની. તો ધેટ્સ ઓલ. This is 1/y dy upon dx. આપણે છેલ્લે સુધી એટલા માટે લખતા જઈએ છીએ કે આપણે મૂકવાના છે. sin નું ડેરિવેટિવ શું થશે? cos. તો 10x 1/sin x, અને sin નું ડેરિવેટિવ આપણે મળે છે cos x. બાકીની ટર્મ એમને જે છે as it is, પ્લસ log sin x into sec square x.
હું પેલા આને વ્યવસ્થિત લખું છું. 10 ને sin cos માં મારે કન્વર્ટ કરીને લખવા હોય તો હું 10 બરાબર શું લખી શકું? sin cos ની કઈ વેલ્યુ લખી શકું? હું 10 બરાબર આમ પણ લખી શકું ને, sin x ના છેદમાં cos x એટલે થઈ ગયું ને. અને ઉપર જુઓ, ઉપર cos ના છેદમાં sin. આ બધું ગુણાકારમાં છે અને બાકીમાં શું બચે છે? બીકોઝ આપણે રકમ જોતા લાગે છે કટ થાય છે એટલે એને હું કન્વર્ટ કરું છું. બાકી હું પણ ખુદ ના કન્વર્ટ કરત. x²x. હવે જુઓ અહીંયા ઉડે છે. sin થી sin કટ, cos થી cos કટ. તમે એક એડવાન્સ સ્ટેપમાં જો ટ્રિગોનોમેટ્રિક વધારે સાવ આવડતો હોય તો 10 એમને લેવા દેવો. cos upon sin ને તમે cot પણ લખી શકો તો 10 into cot પણ થઈ જશે 1. અહીંયા બધું ઉડી ગયું. ગુણાકારમાં 0 ના લખાય. ગુણાકારનો આઈડેન્ટિટી એલિમેન્ટ છે 1, તો અહીંયા બચશે 1. તો 1 upon y dy by dx. અહીંયા બચે છે ખાલી 1. આને તમારે જેમ લખો એમ લખો. x² આખો એલિમેન્ટ છે તો એને બહાર પહેલા રાખું છું અને ઇન્ટુ log sin રાખું છું. ના કરો તો કઈ વાંધો નહીં, યાદ આવે તો કરવાનું, ના યાદ આવે તો કઈ નહીં. log sin x. બસ આ ખાલી લખવાની પેટર્ન છે. થઈ ગયું, બસ ઇનફ. હવે આ y વધે છે, y ને ક્રોસ મલ્ટીપ્લાય કરીને નેક્સ્ટ સાઈડ જવા દો. તો આપણે આ y છે એને ક્રોસ મલ્ટીપ્લાય કરીને નેક્સ્ટ સાઈડ જવા દેશું. તો આ તમારી ટર્મ લખાશે આ રીતે. dy by dx. y ક્રોસ મલ્ટીપ્લાય કરીને આખા બ્રેકેટને મલ્ટીપ્લાય થશે તો આ થઈ કેટલું બચ્યું છે એ લખો. 1 plus x²x log sin x. y ની વેલ્યુ પુટ કરો. y is equal to જે હતું એ. તો y ની કિંમત છે sin raised to 10. So put here y is equal to sin raised to 10. sin x raised to 10x. અને બાકીની વેલ્યુ એમને બાકી કેટલું બચે છે? 1 plus x²x into log sin x. અને આ તમારો આન્સર. ફરી એક વખત જોઈ લો. પહેલા જે બે એક્ઝામ્પલ હતા એ ખાલી પ્રોડક્ટ રૂલ થી લીધેલા હતા, પણ હવે મેં પ્રોડક્ટ ની અંદર ચેન પણ નાખી દીધી. તો તમને ડેરિવેટિવ સુધી તો સમજાઈ ગયું હશે. લોગ મલ્ટીપ્લાય કરો, પાવર આગળ લઈ આવો, ડેરિવેટિવ કરો. ડેરિવેટિવ ની અંદર અહીંયા ડાયરેક્ટ ડેરિવેટિવ પોસિબલ નથી કારણ કે સ્ટાન્ડર્ડ વેરિયેબલ નથી આપણે. એક સ્ટાન્ડર્ડ છે, બીજો નથી. તો 10 નો તો x² થશે, પણ log sin ને ડાયરેક્ટ ડેરિવેટિવ નહીં કરી શકીએ. તો log sin નો આપણે બાય ચેન રૂલ કરશું. એટલે જ કહું છું કે બધાને દરેકના ડેરિવેટિવ આવડવા જોઈએ. તો log x નું જે ડેરિવેટિવ 1 upon x કરીએ છીએ, અહીંયા x ની જગ્યાએ sin છે તો 1 upon sin, અને sin નું ફરી એના ગુણાકારમાં આ થઈ ગયું ચેન રૂલ. sin નું લખવું પડશે cos, 10 નું થઈ ગયું x². બટ હવે અહીંયા દેખાતા ખબર પડે છે 10 ની વેલ્યુ પણ sin cos ની અંદર છે અને કટ થવાની મેક્સિમમ પોસિબિલિટી છે. તો મેં 10 ને sin અને cos ની અંદર કન્વર્ટ કરી દીધું. બાકીની જેટલી બચે છે ટર્મ એઝ ઇટ ઇઝ. અહીંયા જોતા અંશ અને છેદમાંથી sin અને cos કેન્સલ. પ્રોડક્ટ ની અંદર જો કાંઈ ના બચે, દેખાતું ના હોય તો 1 લખવાનું. એડિશન સબસેક્શનમાં કાંઈ ના બચે તો 0 લખવાનો, because 1 is the identity element of addition and subtraction, and 0 is the identity element of the addition and subtraction, and 1 is the identity element of product and division. પ્રોડક્ટ અને ડિવિઝનમાં પણ કંઈ ના બચે ત્યારે 1 લખવાનું, અને એડિશન સબટ્રેક્શનમાં કંઈ ના બચે ત્યારે 0 લખવાનું, because both are the identity element of each other. રિમેનિંગ પાર્ટ લખો. dy upon dx હોય છે, y નડે છે, y ને ક્રોસ મલ્ટીપ્લાય કરીને નેક્સ્ટ સાઈડ જવા દો. ધેન ફાઇનલ સ્ટેપ, y ની વેલ્યુ લખો. y ની વેલ્યુ તમને ક્વેશ્ચનમાંથી જ મળી જશે. તો આ આપણે થયું લોગેરિધમની વાત. આઈ હોપ કે સમજાણું હશે. અને હવે આ એક્ઝામ્પલમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો એ મને પૂછી શકે છે.
તો હું એક લાસ્ટ એક્ઝામ્પલ લઈને બાકીના એક્ઝામ્પલ તમને આપીશ ગણવા અત્યારે જ. તો ચલો તમારામાંથી કેમિકલ સ્ટુડન્ટ કોઈને પણ કંઈ પ્રોબ્લેમ લોગરિધમમાં હોય તો બોલે પૂછી શકે છે. બિકોઝ બહુ એક્ઝામ્પલ્સ ઇઝી છે એટલે. સરસ, ચલો એક લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઉં છું અને બાકીના એક્ઝામ્પલ અહીંયા ગણીને પછી જ તમારે મીટિંગને કેન્સલ કરવાની છે. 4th નંબર એક્ઝામ્પલ. If the y is equal to x raised to sec x raised to x cube, then find dy by dx. ચલો ક્વેશ્ચન તમે પણ તમારી જાતે પણ બનાવી શકો, એવું જરૂર નથી કે મેડમ આ પેજ કરવાનું. એકાદા બે તમે પણ બનાવો. તો y is given sec x raised to x cube. ચલો ફર્સ્ટ સ્ટેપ log થી મલ્ટીપ્લાય કરો. તો હું log થી બંને સાઈડ મલ્ટીપ્લાય કરું છું. log y sec x raised to x cube. લોગેરિધમની પ્રોપર્ટી છે પાવર આવી જશે આગળ, તો પાવર આગળ લઈ લો. અને log sec x સાથે મલ્ટીપ્લાય થશે. અહીંયા હરેક વખતે સ્ટેટ પાવર આગળ આવી જાય પછીનું નેક્સ્ટ સ્ટેપ તમારે લોકોને ડેરિવેટિવ કરવાનું બંને સાઈડ. સો ડિફરન્શિએશન ધ ગિવન ટર્મ વિથ રિસ્પેક્ટ ટુ x. x cube log sec x. ચલો ફરી ડેરિવેટિવ એપ્લાય કરો બંને સાઈડ ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x. log y નું થશે 1/y dy by dx. અહીંયા પ્રોડક્ટ રૂલ, પેલું 12, બીજાનું ડેરિવેટિવ, વત્તા બીજું 12, પહેલાનું ડેરિવેટિવ. અહીંયા સ્ટાન્ડર્ડ વેરિયેબલ છે x ક્યુબ, નું ડાયરેક્ટ ડેરિવેટિવ પોસિબલ છે અને એ થશે 3x સ્ક્વેર. અહીંયા ચેન રૂલ થી એક્ઝામ્પલ થશે, ડાયરેક્ટ નહીં ગણી શકો તો ચેન રૂલ તમને કરાવ્યો ને લોગ સાઇન વાળો. log x સપોઝ કરીને એનું ડેરિવેટિવ કરશું. હવે હું x થોડોક સ્પીડમાં કરીશ. log sec x નું થશે 1/sec x અને sec x નું ફરી એના ગુણાકારમાં. ચલો મારાથી સ્પીડ તમારે લોકોની આવવી જોઈએ. 1 by 1 બધાની વેલ્યુ પુટ કરતા જાઓ. y dy by dx. x ક્યુબ એમને log x નું x સમજીને અત્યારે આપણે કરીએ છીએ. x ક્યુબ નું થશે, સોરી x સ્ક્વેર નું log x નું થશે 1/log x. x ની જગ્યાએ sec x છે અને એ sec x નું ફરી એના ગુણાકારમાં પ્લસ log sec x એમને x ક્યુબ નું 3x સ્ક્વેર. x ક્યુબ નું થશે 3x સ્ક્વેર.
ફરી અહીંયા તમારે ડેરિવેટિવ કરવાનું છે sec x નું, આ કે આની આગળ d upon dx લાગ્યું એટલે તો sec x નું ડેરિવેટિવ થશે sec into tan, તો એ લખો. અહીંયા 1 upon y dy by dx બધું એમને જ્યાં સુધી ડેરિવેટિવ ના આપી દો ત્યાં સુધી આપણે કઈ છેદ નહીં ઉડાડવાના, કોઈ વસ્તુને કેન્સલ નહીં કરવાની, એમને એમ જ રહેવા દેવાની. અહીંયા sec x નું ડેરિવેટિવ થશે sec x into tan x. આ થોડીક રકમ લાંબી થાય છે તો હું અહીંયા નીચેની સાઈડ લખું છું પ્લસ log sec x into 3x square. હવે અહીંયા જુઓ કેન્સલ થાય છે, sec થી sec કેન્સલ, sec થી sec કેન્સલ થઈ જાય તો પછી રિમેનિંગ પાર્ટ શું બચે છે એ લખો. બાકી કંઈ કેન્સલ નથી થતું, ડેરિવેટિવ ના દઈ દો ત્યાં સુધી કંઈ કેન્સલ નહીં કરવાનું. હવે sec થી sec કેન્સલ કેટલું બચ્યું ઉપર x ક્યુબ tan x વત્તા આવું x 3x સ્ક્વેર ને આગળ લખું છું 3x square into log sec x. હવે હા હજી કંઈક કોમન નીકળે છે ભાઈ, હા બંનેમાંથી x square હું કોમન કાઢી શકીશ, બાકી કઈ નથી નીકળતું. હું અહીંયા ઇક્વેશન માંથી x square કોમન કાઢીશ અને પછી y ને ઓલી સાઈડ જવા દઈશ, અને અહીંથી તમારે કોમન ના કાઢવું અને ડાયરેક્ટ y ને જવા દેવો હોય તો પણ જવા દઈ શકો છો. પણ આટલું બધું આવડે અહીં સુધી પહોંચી ગયા તો કોમન કાઢવું કઈ હાર્ડ નથી. તો x square ને કોમન કાઢી નાખીશ, અહીંથી x square કોમન નીકળી ગયા તો x into 10, અહીંયા x square કોમન નીકળી ગયા તો 3 log sec x, x into 10 3 log sec x, y નું ઓલી સાઈડ જવા દો, dy by dx is equal to yx square x tan x 3 log sec x. y ની કિંમત રકમમાંથી લો, sec into x cube, sorry sec raised to x cube. So it's your final answer. Put the value. Sec x raised to x cube into x square into x tan x plus Ma'am, 5 and 6. yes into x tan x plus 3 log sec x. તો આ તમારો ફાઇનલ આન્સર. તો આ ક્વેશ્ચન ની અંદર હમણાં ગણાવી દો બાકીના રિમેનિંગ. તો આ ક્વેશ્ચન ની અંદર પણ સેમ છે ચેન અને લોગ, બાકી કઈ નવીન નહીં હોય. તો તમારે એક્ઝામ્પલમાં કઈ પણ ડાઉટ હોય અને દરેક વખતે લોગ નું જ ફોર્મ્યુલા બનશે, બીકોઝ આપણે લોગ થી મલ્ટીપ્લાય કરીએ ને, એક વખત 1 upon માં લખવાનું અને પછી એનું ડેરિવેટિવ ના ગુણાકારમાં કેન્સલ કરો, કોમન કાઢો, y ને 1 upon y ને દૂર કરો, dy upon dx સબ્જેક્ટ બનાવો અને y ની વેલ્યુ લખો. અહીંયા ક્વેશ્ચનમાં કોઈને ડાઉટ હોય તો બોલી શકે છે. તો તમને 2 ક્વેશ્ચન આપું, તમે ઝડપથી ની રકમ લખી નાખો અને બાકીના જે પ્રોબ્લેમ છે એ લોકો સોલ્યુશનમાં નેક્સ્ટ સોલ્યુશનમાં ધ્યાન આપે. ચલો સ્પીડ ની અંદર ક્વેશ્ચન એના આન્સર પણ આપી દઈશ એટલે તમારા લોકોને ગણવામાં ઈઝી રહે. ચલો 5th નંબર, ચેનના જ એક્ઝામ્પલ છે અત્યારે. મેમ આન્સર લાસ્ટમાં કહી દેજો ને. ઓકે ચલો ખાલી ક્વેશ્ચન આપી દઉં. ચલો ભાઈ જ આપું છું. x raised to
10x અને નંબર 6 y is equal to sec x raised to sin x. ચલો આ બે તમારે લોકોને ગણવાના છે અને સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે જે એક્ઝામ્પલ બે બાકી હતા કે જે લોકોને થોડી ઘણી પ્રોબ્લેમ હતી એના આગળ વધીએ. તો આ બે ક્વેશ્ચન આજ બે હતા ને સ્ટુડન્ટ? આ બે ક્વેશ્ચન ની જ વાત કરો છો કે કોઈ બીજા ક્વેશ્ચન હતા? નેમીને ડાઉટ હતો મેમ. ચલો નેમી તારે એકને ડાઉટ છે કે આ બધાને ડાઉટ છે? યસ મેમ. તારે એકને જ ડાઉટ છે? મને ચલો શું ગણી ખબર? દઉં. ચલો કઈ વાંધો નહીં. પેલો પ્રેઝન્ટ માં ધ્યાન દઈ દો એટલે બાકીના છોકરાઓ ફ્રી થઈ શકે. ઓકે હા મેમ, આ 5 અને 6 example જ છે. મારે 5 અને 6 જ છે. હા હમણાં ગણાવી દો બટા. એક પ્રેઝન્ટ લઈ લો એટલે જે લોકોને જો જરૂરિયાત નથી એ લોકો નીકળી શકે. ચલો પ્રેઝન્ટ નંબર 1. પ્રેઝન્ટ. ઓકે 2, Present, ma'am. 3, 3 પ્રેઝન્ટ મેમ. ઓકે નંબર 5, Present, ma'am. Jeel. ઓકે 6 નંબર, 7 નંબર, Present, ma'am. 7. ઓકે નંબર 8 નંબર, 9 નંબર, 10 નંબર, 11, Present 11. ઓકે 12 નંબર, 13, 14, 13. ઓકે 13 પ્રેઝન્ટ, 14 નંબર, present, ma'am. ઓકે 15, Present, ma'am. ઓકે 16, 17, 18, 18 નંબર, 19, Present. ઓકે 20, 21, 22, 23, 24, 25, 26. ચલો કોઈ બાકી પ્રેઝન્ટમાં? 12, ma'am. 12. 12. 12. ઓકે 12. ચલો ડન. હવે બીજું કોઈ બાકી? ચેટ બોક્સમાં લખી નાખજો જો કોઈ નેટવર્ક ઇશ્યુ હોય. બાકીના છોકરાઓને જે બે એક્ઝામ્પલ મેં હમણાં આપેલા હતા એક જોવે ખાસ. Ma'am, ઓલા અત્યારે 5th ને 6th નો આન્સર લખી દયો ને. આન્સર હું તમને એવું હશે તો વોટ્સઅપમાં મોકલી દઈશ બીકોઝ બધાની પાસે ત્યારે મે બી ટાઈમ નહીં હોય એટલા માટે. ઓકે ઓકે. ઓકે ખાલી બહુ ઈઝી છે બાળકો, હાર્ડ નથી આપેલા, નોર્મલ છે. મેમ 5th નો આન્સર તો આવી ગયો છે. ઓકે તો ચલો આજ માટે તમારા માટે આટલું રાખીએ. નેક્સ્ટ જે સ્ટુડન્ટ ને પ્રોબ્લેમ છે એના તરફ આગળ વધીએ. તો હવે જે 5 અને 6 નંબર, ક્યાં બે નંબર હતા? યસ 4 અને 5. ચલો નેમી અને એના સિવાય જેને પણ જરૂર હોય એ સેશન અટેન્ડ કરી શકે છે. બાકીના તમે લોકો ફ્રી જઈ શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું. ચલો 5th નંબર ક્વેશ્ચન ઇઝ x અને y given છે અને dy upon dx ફાઇન્ડ કરવાનો છે. x અને y કોઈ થર્ડ વેરિયેબલ ની અંદર. તો આપણે આન્સરમાં ધ્યાન. પહેલા x નું ડેરિવેટિવ કરશું વિથ રિસ્પેક્ટ ટુ થીટા અને x આપેલો છે sec x plus tan થીટા. તો sec થીટા plus tan થીટા. હવે આ બંનેની વચ્ચે કોઈ રૂલ્સ નથી, સિમ્પલ એડિશન છે. તો ડાયરેક્ટ એડિશન રૂલ થી બંનેનું ડેરિવેટિવ કરો પણ ખાલી થીટાની સાપેક્ષ. ખાલી આપણે શું રહેશે? ઓનલી થીટા. તો
અહીંયા એડિશન રૂલ ની અંદર આપણે ડાયરેક્ટ લખશું ડેરિવેટિવ. sec નું ડેરિવેટિવ શું થાય અને tan નું ડેરિવેટિવ શું થાય? બટ વિથ રિસ્પેક્ટ ટુ થીટા. sec થીટા પ્લસ tan થીટા. તો દરેકનું અલગ અલગ ડેરિવેટિવ લખી દઈએ. sec નું ડેરિવેટિવ થશે sec થીટા ઇન્ટુ tan થીટા અને tan નું ડેરિવેટિવ શું થાય? sec સ્ક્વેર થીટા. x ની અંદર નથી ને રકમ, એટલે થીટા ની અંદર છે તો થીટા ના ફોર્મમાં લખવાની. હવે બંનેમાં કોમન નીકળશે. હા, બંનેમાં sec sec કોમન. તો sec થીટા ને કોમન કાઢ. તો sec થીટા કોમન કેટલું બચે? tan થીટા પ્લસ sec થીટા. ક્લિયર? આ મળી ગયું dx upon d થીટા. હવે આપણે y નું ડેરિવેટિવ લેશું. y માં પણ ખાલી માઇનસ નો ચેન્જ છે તો એડિશન માંથી સબટ્રેક્શન નું. તો હવે y નું ડેરિવેટિવ લઈએ. તું ક્યાં સુધી પહોંચી ગઈ હતી નેમી? sec થીટા માઇનસ tan થીટા. y નું પણ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ થીટા. બંનેને ડેરિવેટિવ દઈ દો. કેલ્ક્યુલેશન લાગે. ઓકે. sec નું શું થશે? હમણાં જે કર્યું તે જ. sec નું sec ઇન્ટુ tan અને tan નું sec સ્ક્વેર. તો આ થઈ ગયું sec થીટા ઇન્ટુ tan થીટા અને tan નું પણ એ નિશાની કેવી છે? માઇનસ ની, તો માઇનસ લખવાના. ફરી આમાંથી કઈ કોમન નીકળે? હા ભાઈ દેખાય છે ચોખ્ખું કે sec કોમન નીકળશે બંનેમાંથી. તો બંનેમાંથી sec કોમન. તો sec કોમન, sec થીટા કોમન રાખવાથી કેટલો આન્સર બચે છે? tan થીટા માઇનસ sec સ્ક્વેર થીટા. આ મળી ગયું dy upon d theta. But my aim is I want to find the value of dy upon dx. તો હું dy upon dx ની અંદર આ બંનેની કિંમત મૂકીશ. તો dy upon dx ને મેં તમને અરેન્જ કરતા શીખવાડ્યા છે. dy upon dx ને આપણે કઈ રીતે અરેન્જ કરશું? પહેલા y નું ડેરિવેટિવ લખશું થીટાની સાપેક્ષ અને પછી x નું ડેરિવેટિવ લખશું થીટાની સાપેક્ષ. હવે જે મેળવ્યું હતું એ લખો. dy upon dt આમાં છેલ્લા મેળવ્યું હતું sec બાર tan minus sec, સોરી tan minus ખાલી sec, બીકોઝ આપણે કોમન કાઢી લીધું છે. તો અહીંયા બસશે sec થીટા tan થીટા માઇનસ sec થીટા અને નીચે y ની વેલ્યુ પછી x ની. x માં બંને પોઝિટિવ છે પણ ચેન્જ નહીં કાંઈ, તો એ લખાશે કંઈક આ રીતે. તને ક્યાં નિમી ક્વેશ્ચન હતો? અહીંયા હવે અહીંયા કેન્સલ, sec થી sec કેન્સલ. રિમેનિંગ પાર્ટ લખો શું બચે છે? tan થીટા માઇનસ sec થીટા. નીચે બંને પોઝિટિવ. હું જો એ tan થીટા પ્લસ sec લખું યા sec થીટા પ્લસ tan લખું મને કઈ ફેર ના પડે, પણ હું sec પેલા લખીશ મારી ઈચ્છા, એટલા માટે કે મારે x ની અંદર વેલ્યુ લખી છે ને એટલે. હવે આ બંનેમાંથી હું જો માઇનસ કોમન કાઢું ઉપરના રકમમાંથી તો બંનેની રકમમાં પ્લસ માઇનસ ચેન્જ થઈ જશે. જે પોઝિટિવ ટર્મ છે નેગેટિવ થઈ જાય, નેગેટિવ ટર્મ એ પોઝિટિવ થઈ જાય. તો માઇનસ કોમન કાઢું તો આ થઈ જાય tan પોઝિટિવ હતા. શું બેટા? પોઝિટિવ આન્સર આવતો. ઓકે ઓકે. તો મેં અહીંથી નેગેટિવ કોમન કાઢી લે તો બંનેની સાઇન ચેન્જ. તો sec નેગેટિવ હતા તે પોઝિટિવ થઈ ગયા તો મેં એને પહેલા લખી નાખ્યા tan પોઝિટિવ તે નેગેટિવ.
ને મેં પછી લખ્યા નીચે છેદની અંદર એમને sec થીટા પ્લસ tan થીટા. હવે બંને જો રકમની અંદર આ sec થીટા માઇનસ tan થીટા એ રકમમાં શું આપેલું છે y. દેખાય sec માઇનસ tan બરાબર y. તો હું અહીંયા y લખીશ. મારે પ્રૂવ કરવાનું છે મેં આન્સર એ આપેલો છે એટલે આ માઇનસ તેમને આ y છે રકમની અંદર અને sec પ્લસ tan શું છે એ છે x. તો x લખો. x y upon x. બધી રકમ થીટામાં છે તો x લખવાની એક ટેવ પડી ગઈ છે તો દરેક વખતે x જ લખાય છે. આ થીટા આ થીટા. તો ક્લિયર નેમી આપણે શું કર્યું જોઈ લે ફરી. x નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ થીટા sin sec નું sec into tan અને tan નો sec સ્ક્વેર કોમન કાઢી લીધા sec બંનેમાંથી નીકળતા હતા. એ જ રીતે y નું પણ વચ્ચે માઇનસ છે તો વચ્ચે માઇનસ રહેવા દો. બંનેની કિંમત dy upon dx માં મૂકો. મૂકવાથી sec sec કેન્સલ થઈ જાય છે. આન્સર ની અંદર મને માઇનસ કોમન કાઢવાનું કીધું છે. આન્સર આપેલો હોય તો એ આન્સર સુધી પહોંચવાનું. બાકી આ તમારો છેલ્લો આન્સર છે ઓરેન્જ કલર ની અંદર જે આપેલો છે એ. જો કંઈ પ્રૂવ કરવાનું ના આપે મેં ક્વેશ્ચન નો આન્સર ના આપ્યો હોય તો અહીં સુધી જેને ગણેલું હશે એનું 100% રાઈટ છે. અમે એક સ્ટેપ એડવાન્સમાં કે છોકરું વિચારી શકીએ કે નહીં આ રીતે પ્રૂવ કરવાનું એક્ઝામ્પલ દીધું હોય એટલા માટે આપણે ન્યા ગયા. તો ક્લિયર હવે તને નેમી? યસ મેમ થેન્ક યુ. અરે વેલકમ. બટ હવે નીચેનો ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ થશે કે કરેક્ટ થઈ જશે? ટ્રાય કરજે. જ્યાં નહીં સમજાય હું તને લખીને મોકલી દઈશ. હા ઓકે ડન ને? યસ થેન્ક યુ મેમ. અરે બેટા વેલકમ. ચલો આજ માટે એટલું રાખીએ. નેક્સ્ટમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય એ કહે મને. અને આ બે એક્ઝામ્પલ તમને લોકોને જે હોમવર્કમાં દીધા હતા એ ખાસ કરવાના છે. ચલો આજ માટે એટલું. હેવ અ ગુડ ડે.